કહેવાનું ભોતર છે આપણી ખેતર આવી જતો વાબા લ્યો ચોથા ભાગે વાબા લ્યો ઓવે શું છે પનોતી બે શું ની પનોતી બે લે સાચી વાત પનોતી બે ચમ પનોતી બે એટલે જાતે બાબાનું તમે જ પનોતી હો ચમ પનોતી એટલે માં તારો મગજ દઈ ગયા મારે ખબર રહે કોકની મારો છે મારું સપનું શું સપનું આવ્યું એમ કીધું તું હા એવું સપનામાં આવ્યું તું હા કુકુક મારશે આપણે કોઈ ના મારો લે આપ જોઈએ 32 ની તો બોડી છે 37 નો તો સાથી છે એક ફેટ મારું ને તો ભલે ચાર ઓગળે પાઈ જાય કોઈ કેવું નથી હજી હું કહું આપડા જમીન હે ને લા રાહુલભાઈ રો ખબર ગામમાં રાહુલભાઈ વાહ વાહ પત્ર વાળું એનું ઘર નહીં એનું ધાબાળું ઘર કેમ થયું ખબર આપડા એ ચોથો ભાગ રાખ્યો એટલે ધાબાળું ઘર થઈ ગયું હું કહું ધાબાળું એને થઈ ગયું ઘર અને આપડા પત્રો વાળામાં જો ચેઠિયા થઈને બોલ હું કહું આ જમીન હે ને બધા તારા વર રાખવાની હોય સાની વાપા નહીં હાલું રાહુલભાઈ ને કાકા હા. બાજુ કોઈ નહીં રાખું ચમ લે તમે શેડ બાંધી દો હું બાજુ બાંધી દઉં ચમ પછી તમે પત્રવાળું ઘર કરી દો હા અને હું પછી બંગલો કરી દઉં ઓહો તારી મારા આ ઓળશા ને ઓને જોથી મગજ આવી લે મારા ઓ ઓળશો નક્કી મને ભીખ મંગાવશો ગામમાં હાલ્યો વાટકો લઈને શું કરાય લે ઉખાડતો હોય કે ના ઉખાડતો હોય હું કહું અચ્છા હું કરાય લે ઇજ્જત ગાડી લે મારી આબરૂ ગાડી તું ચમ હું કરી હું કહેતા હતા તમે હું કહું તને મફત નહીં આવતી 500 રૂપિયા ડોળ ના 500 રૂપિયા ઓવે જર્મની છે સ્ટેલ બીજી નહીં હું કહું હા હું આ ટ્રોલીમાં બેહું જોઈ અને તું પેલા રાહુલભાઈ રાશે લાય ને આપણે ભાગી એમ કાન જા બીજા કણે છે આમ ભેગો થઈને આય કે ઉડનું તમે વાઈ દો આટલું પરથી હું જાતે વાપવાનું હું તમે કે મેટર કરી દો બા એટલે મેટર નહીં કરવાની નકા દાઢી કરવાના પૈસા ગુડસી પઈ પતરી લાવવાનો 100 રૂપિયા નહીં તું વાંચી કર મેટર કરી દી એટલે વાહ મેટર નહીં કરવાની હું કીધું કે હા હું કહું હા. તું જાતા હે અને હું ટોલા પર ચડું તારે નહીં બોલીએ હું કીધું એ જા તું જાડી હું જાઉં ઓવા ભેગો થઈ નાય હું તો રાજી કરી દઉં. મારા આવો છે 4 માળે વેણી ઓના કરતી મારા અંકાને જ રાખવો પડે છે ભાગ્યો તાણ જ હું સાપરાવાળું ઘર કરી 3 વાગી તો વાયા ગાતો કાકે રેણ્યામાં ભૂસે મારી જાય ઢોરે આતો કોણી નહીં પાઈ ઢોરણ તો નોકર બોલ્યા કેવા તો તું નોકર ને બોલ્યા તને એટલે કોઈ મજૂરી કરી પૈસા લઉં મફતમાં નહીં લેતો હા તો મારા બાપા જમીનમાંથી તું પૈસા લી હા એટલે મજૂરી કરીને લઉં મજૂરી કરીને એટલે ઊંડનું વાર તારે જેટલું લેવો ને એટલું રહી રહેજે ચમ લે ઓર તો ને હું નોકર બની જવાનો મારા કાકો ને શેઠ બની જવાનો હા તે આમ પછી આલે માર બંગલો બનાવવાનો ને મારા કાકા આપણી બનાવવાનો હારી તમે બનાવી દેજો બે બાપ બેટો મારો કોઈ જરૂર નહીં રહેવાની હા તે આટલું લેવા દે ઊંડનું કોઈ નહીં નેકળ હાલ તો કોઈ ના અલે અમાર બાપાની જમીન લે હા તે બાપાની બધું થઈ ગયું નહીં દેખાતું આયેલા આઈડા નેકળ કિલ્લો નખર તો પોણી મપઈ દા નેકળ એટલે હમણાં ભાજી જાય અરે તો ખબર નહીં ભા ચાલાકુ ભાવ નોકર ની ચરબી ચડી જાય ચરબી નહીં ચડી લે આ મહેનત કરી કરીને હાથ ટાઈટ થઈ જાય મજબૂત ખબર હે અરે હમણે ને કે પોણી મપાઈ જા હમણે એટલે પોણી તામે મપાઈ જા હમણે હાઈટ જોઈ વાત કરવાની ને તમને થાપ આવે હાઈટ ના તું પેલા ઉપર લે તો લે હાથ પાગલે અરે એ મારે જમીનમાં વડ્યા ઊનું વાયડા વાય ખબર હે ના ભાઈ આ તો અમારી આ જા તા બાપા બોલાવતા જી ખબર પડે અરે બાપા હું ભગવાન કોઈની થા આ તો બોલાવતા તો ખરા હું વાત કરું કે પોણી મપાઈ જા ભાવ ખનું મપાઈ જા દે ઓય લે
No, 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 no. હા આ બોડી મળી પડી ખબર નહીં પડે આવી પડી પાવર કરવા આવે સાહેબ લે તું ગોડા ગોડું ઈ તું તો લે લે જા તો હું માર બાને નહીં કીધું તો હું તને હું કહું લે કેવું પડશે એટલે આ માર બાને નહીં કીધું અને તા બાને નહીં કીધું કઈ દેશે એટલે પેલા તું થાપ ન કઢાવ પેલા લે બરે નુલર બકરી નાઈ ના આવ્યો નહીં યાર રહેવા દે તમાર જેવા સાહેબો થઈ થઈ નાતા નહીં થોડી એક ચપ્પલ પહેરી આવી અરે આ 50 રૂપિયા ચાર જોડી ચપ્પલ લાવ્યો સોડિયાનો નહીં પા આપણે છોડીએ ને કહું એટલે અમારા પૈસે જ લાવે છે અરે તમારા પૈસા નહીં લાવતો મજૂરી કરીને લાવું મજૂરી કરીને એટલે જમીન અમારી મજૂરી તારી છે નહીં એટલે જમીન તમારી હોય આ વાયા કોને બીજી વાયા એટલે કોની જોડે પાડી? પૈસા કને આલે હા? પૈસા એટલે મહેનત હું કરી તાણે પૈસા મળે પૈસા મળી જ ગયા. લાવો દુકાનમાં લાવો એના પૈસા ખાતરના પૈસા બિયારણના પૈસા તો એ તો તમારે હાલત પડી તમારું ઉગાડવું હોય તો તાણે આ મને ખબર ને હું અક્કલનો પીલો હા તે ગોળું દીધું લે હમણાં ને એક થાપે હમણાં ચણા પાપડી ખવડાવી દીધો ભાવ હાથ પેલા ત્યાં તો રાશી વાત કરવાની ચણા પાપડી ખાવી જ છે એટલે આ તું તારા બાપા બોલાતા જ એટલે તું હસી જાજી પેલાનો ચમ પીવાઈ ગયો દીવાણો નહીં લે એક ખાવાનું તો એમને તું સુઈ જાય તો 4 દાડા સુઈ રહે અને તું તો પેલા રહેવા દે હવે નોકરની રીતે ત્યાં તો રહેવા નોકર ના કહેવાનું મહેનત કરી પૈસા લાવું ખબર આ મહેનત હની આ તો નહીં દેખા તો મહેનત નહીં કરતો આ બધા આ તારા બાપો થોડોક ઉગાડવા આવ્યો હરડા મસ્ત છે તો હાથ ચેટા લે આ ચેટા તો ભૂર્યા અંતા જમીન ચેટા દે આ હોય નહીં આવું બધા હાથે જાણતો ભાગ એટલે કે આ મારી હા ભાગ આ તો મહેનત જ કરીએ ને જમીનમાં બાને આપો હાથે મહેનતનું ફળ હાલ તમને મળી જાય ઉપર અડધી તમારી જમીન બધી હાડ જમીને મારી આ ઈડા લઈ જતો વિચાર જો સારું છે હા તો તારા કાકા કેતા ટોલું બોલાતા જા લઈ જા ફટાફટ ના કોક લઈ જા આપા હા જા આમ ભાઈ, હા સંભાળું આમ ભૂલી ના ફરતો હોય અંદર હા 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 એ મારો ઓળખ્યો કેટલો ગોડો કહેવાય આ 50,000 માં 2-3 લાખ ઓ તારી અંકો તો લાગે નક્કી છે ઉડી જાય પેલા ને કહેવા મોકલ્યો તો કે તું જઈને જોઈ ના આવ્યો ખાલી મારો ઓછો હજી તો મજા આવ્યો ખબર નહીં પડતી ઓહ તારી શેઠ બનાવવાનું સપનું જોતા નહીં મારા છે માર્યો ના પેલા મારા છે જા દીજો મને પોતરા દીજો કાકા કયો તો લે હવાયો તું વધારે બોલતું તું એક વાત કહું વધારે બોલતો હતો એ હું એમ કઈ ના આવ્યો શું કહીને આવ્યો કારણ જમીન બધી તમારી હા અને માળો આપડી શું શું કીધું જમીન બધી આલી નેચરલી બધી આલું હા ઉપરલી માળો વાવજી શું કરીને આવ્યો પાસેથી પનોતી તું તો ગોડો રે લે હાવખેથી પંચમ ગોડો એટલે આ જમીન આપણી છે એડા આપણા છે તો તારે ચો કઈ નાખવાનું હતું કે માળે માળે આપણી અને જમીન તારી એમ ચો કહેવાનું હતું તે રેમ ના પાડતો તો મને તો અંદર તો ફેવા દેતો તો ના પેહા દેતા ને એડા હાલ એને વાયા છે ચોથા પાકે આવ્યો તો આપણો ભાગ ગઈ એટલે તારે ચો કહેવાય નાખવાનું હતું એમ કે જમીન તારી લે અને એડા મારા ઈ હું કહું તો દરરોજ લઈ જાય ઘેર ઘેર નહીં લઈ જતો આપણે હવે કોઈ ભાડો નહીં ખાવાય શાક કરવા લઈ જાય ઘેર અલ્યા તારા મગજ નહીં શું કરવાનું નક્કી આરે મને વાટકો લઈને ભીખ મંગાવી હું પહેલા આવતો કીધું તું વાટકો લઈને ભીખ મંગાવી લે હેડ પાછો હેડ એના કર માફી માંગ લે હેડ આ તમે શું ચોરાઈ ચોર્યા નહીં અને વેણે હી લ્યા આ તમે ચોરાઈ બોલો ચોર્યા નહીં તું હાલ હેડ માફી માંગ હેડ જમીન પાછી લેવી પડશે નકર પહેવાય નહીં ધોકો લઈને આવશે સીધો અને હું કહું હવે હું ખેતરમાં આવું ને એટલે તારો કોઈ દાડો મારા ચીડી ના થવાનું